અલ્યા શંકર તો શું કરી રહ્યા શંકર શું કરે અલ્યા જોના ચીવી રીલો આવે તું જો બેસ ભાઈ બેસ 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 શું વાત કરો આ લોકો ચોના ચો ફરવા જાય છે તને ખબર છે ના હોય યાર આ જો આ દુબઈ ને આ લોનાવાળા ને ના હોય આ છે દુબઈ ને દુબઈ બધા ફરી રહ્યા છે આપણે જ એવા કોમ ની ઊંચા આવતા નહીં અમદાવાદ સોરી થઈ જતા જ નહીં મારો બોલ કોમ એવા હરવાના નોકરી રવિવાર મળે તો ઘરના ઘરવાળા બૂચ મારે આ રવિવાર કઈક આપડે આવતો અડધો કલાક બહાર ફરવા ઉપર શું કરે સાચી વાત મારા બેટા જબરા ફરી હા આપણે ફરવા જાવ ફરવા તો જશું પણ ચાંગા જશું હારામ હારી જોવા લાયક જગ્યા છે ભાઈ આપણે હા દુબઈ જોઈએ દુબઈ બસમાં જવાય ને બસમાં ના જવાય લ્યા કેમ ફ્લાઇટમાં જવાય ફ્લાઇટ એટલે પેલું બલૂન બલૂન રેલવે ના જવાય રેલવેમાં ન જવાય નહીં તો આ વિમાનમાં કેટલો ખર્ચો થાય આપડે ખર્ચો થાય 20,000 જેવો થાય 20,000 20,000 મારા 20,000 મારા કન્નાના 20,000 પેલી સુરીના 40 60 લાખ રૂપિયા ખર્ચો થાય લાખ રૂપિયા તાર સીધા કેટલા પડે એમ કે એમ નહીં પણ આપણે દુબઈ નહીં જવું તો આપણે આટલામાં ગુજરાતમાં રાખ નહીં છે ફરવા લાયક જગ્યા હારી નહીં દ્વારકા દ્વારકા જવાય દ્વારકા તો બસમાં જવાય ને જવાય હા એમાં ખર્ચો તો ઓછો થાય ને લાખ રૂપિયા ના થાય ને એમાં 5,000 ખર્ચો થાય 5,000 રૂપિયા 5,000 5,000 રૂપિયા પણ મોઘા તો પડી જાય મારા 5,000 ટિકિટ કેટલી થાય બસની ટિકિટ થાય 700 રૂપિયા 700 રૂપિયા ને 700 એના કરતા કોઈ બાઇક લઈને ના જવાય બાઇક લઈને જવાય બાઇક લઈને ના જવાય લ્યા પેટ્રોલ થઈ જાય 2,000 નું તો આવે જવાનું 5,000 થઈ જાય એવું ને તો 5,000 રૂપિયા આપણે તારે આવવું હોય ને મારે તો આવું છે ને આપણે બે જ જઈએ ભાઈ એવું કરીએ તો આપણે ગાડી કરીએ તો ઇકો ગાડી ગાડી તો 15-20,000 ખર્ચો થાય પણ આપણે તો પેટ્રોલ કિલોમીટર આ પૈસા આપવાના કેટલા થાય કિલોમીટરે 14-15 રૂપિયા લે 5 રૂપિયા ના આવે કિલોમીટર એટલે નો 5 રૂપિયા તો બાઈકે નો જાય યાર એવું તાર ખીજામ કેટલા પડે એમ કે માથી તમ તો 10 રૂપિયા જ પડ્યા અહીંયા 10 પડે 10 ના અમે 10 રૂપિયા હતા ને 5 રૂપિયા વિમલ ખાઈ જોઈએ અમને 5 રૂપિયા પડ્યા અહીંયા 5 રૂપિયા ઓવા 5 રૂપિયા માર જોડે પડ્યા એવું તો 5-10 રૂપિયા આપણે દ્વારકા જઈને આવાય ના આવે તો ક્યાં જાવ છું હવે એક જીરા લાવીએ હા અડધી પીને ઘેર જતા રહીએ એવું કરું છું હવ હા આમ તો સારું આમ તો નહીં ખોટા પેલા 5 એમ નહીં પેલા લાખ રૂપિયા 5,000 રૂપિયા બગાડવા 10 રૂપિયા આપણા